કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે હરિયાણાના પ્રવાસે છે। તેમણે સૌથી પહેલા ચરખી દાદરીમાં રેલી યોજી હતી। બાદમાં તેઓ સોનીપત પહોંચ્યા હતા અને અહીં રેલીમાં સંબોધન કર્યું હતું। રાહુલે કહ્યું કે મોદી સરકાર અબજોપતિઓની સરકાર છે। મોદીએ 22 લોકોની લોન માફ કરી, માત્ર 22 લોકોને અમીર બનાવ્યા। આ પછી રાહુલ ગાંધીએ રેલીને સંબોધતા કહ્યું કે તેઓ હરિયાણાની તમામ 10 સીટો જીતશે। 4 જૂને इंडिया गठबंधनની સરકાર બની રહી છે। તેના એક મહિના પછી 4 જુલાઈએ દેશની કરોડો મહિલાઓના ખાતામાં 8500 રૂપિયા આવશે। સાથે જ રાહુલ ગાંધીએ કહ્યું કે હું દેશનો પુત્ર છું અને પીએમ મોદી દેશના રાજા છે। તેમણે કહ્યું કે કોંગ્રેસ પ્રથમ કાયમી નોકરી યુવાનોને આપશે। તો હરિયાણાની તમામ 10 સીટો જીતવાનો રાહુલ ગાંધીએ દાવો કર્યો છે। મોદીએ 22 લોકોને અમીર બનાવ્યા હોવાનો આક્ષેપ કર્યો છે। તો રાહુલ ગાંધી હરિયાણામાં પ્રચંડ પ્રચાર કરી રહ્યા છે, ત્યારે મોદીએ 22 લોકોને અમીર બનાવ્યાનો આક્ષેપ કર્યો છે। સાથે જ ખેડૂતોની લોન માફ અને દેશની કરોડો મહિલાઓના ખાતામાં 8500 રૂપિયા આપવાનો વાયદો કર્યો છે। તો રાહુલ ગાંધી દેશના પુત્ર અને પીએમ દેશના રાજા હોવાનો પણ આક્ષેપ કર્યો છે। તો સાથે જ મોદી સરકાર અબજોપતિઓની સરકાર હોવાનો પણ રાહુલ ગાંધીએ નિવેદન આપ્યું છે। રાહુલ ગાંધી હાલ હરિયાણામાં પ્રચંડ પ્રચાર કરી રહ્યા છે। તે દરમિયાન પીએમ મોદી પર આકરા પ્રહારો કર્યા હતા। જે પ્રમાણે લોકસભાનું ઇલેક્શન જ્યારે શરૂ છે અને પ્રચાર કેમ્પેન પણ શરૂ છે, ત્યારે હરિયાણાની અંદર રાહુલ ગાંધીએ પણ પોતાનો પ્રચાર કર્યો હતો અને આ પ્રચારની અંદર તેમણે જનસભાને સંબોધન કર્યું હતું। પરંતુ જે પ્રમાણે કોંગ્રેસની અંદર પહેલાથી જે જૂથવાદ જે ચાલી રહ્યો છે, આ જૂથવાદ જે છે સ્ટેજ ઉપર પણ જોવા મળ્યો છે। લોકસભાના જે ઉમેદવાર છે તે અને ત્યાંના જે વિધાયક છે એટલે કે ધારાસભ્ય છે તે બંને વચ્ચે બોલાચાલી પણ થઈ હતી અને આ બોલાચાલીના જે દ્રશ્યો છે તે પણ સામે આવ્યા છે। જે પ્રમાણે કિરણ ચૌધરીએ આજે લોકસભાના ઉમેદવાર છે તેની ઉપર આક્ષેપ કર્યા હતા, તો સાથે રાયદેવસિંહે પણ જે કિરણ ચૌધરી છે તેની ઉપર આક્ષેપ કર્યા છે। કિરણ ચૌધરીની જે પુત્રી છે તેની ટિકિટ કપાતાની સાથે તેમાં પણ રોષ જોવા મળ્યો છે અને તેને લઈને જે અલગ અલગ જે જૂથ છે તેને ગ્રુપિઝમ ચાલી રહ્યું છે અને આ જે ગ્રુપિઝમના ભાગરૂપે જે કોંગ્રેસ છે તે હરિયાણામાં ક્યાંક નબળી પડતી હોય તેવું લાગી રહ્યું છે। પરંતુ રાહુલ ગાંધીએ આજે જનસભાને સંબોધન કરીને તેની અંદર જે પ્રમાણે તેણે પ્રચાર કર્યો અને સાથે મેનિફેસ્ટોની વાત કરતાં કહ્યું કે આગામી દિવસોમાં જ્યારે કોંગ્રેસ સત્તા ઉપર આવશે ત્યારે મહિલાઓને 8500 દર મહિને તેના ખાતામાં જવાના છે। આ પ્રમાણેની એક સ્કીમ છે। સાથે સાથે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ આડે હાથ લેતા કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના 22 મિત્રો ઉદ્યોગપતિ મિત્રો છે તેને જે વધારે ને વધારે પૈસા આપે છે, તેને જે આર્થિક લાભો છે તે વધારે કરાવે છે। આ પ્રમાણેની જે વાત છે તે પણ કરી હતી। સાથે તેણે કહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઘણા બધા યુવાનો છે તેને બેરોજગાર કરી દીધા છે અને આ તમામ જે બેરોજગાર યુવાનો છે તેઓ હાલ ક્યાં ક્યાં ફરી હશે આપને વિશ્વાસ નહીં આવે। સાથે તેમણે પણ કહ્યું છે કે એક રેલવે સ્ટેશનની બહાર જ્યારે હું એક વ્યક્તિને મળવા ગયો હતો ત્યારે તે કુલીએ મને કહ્યું છે કે હું સિવિલ એન્જિનિયર છું અને કુલીનું કામ કરી રહ્યો છું। ત્યારે આપણને લાગે છે કે જે લોકો અભ્યાસ કરી રહ્યા છે તેઓ કેવા કામ કરી રહ્યા છે, કારણ કે તેઓની પાસે નોકરી નથી। જ્યારે કોંગ્રેસ સત્તા પર આવશે ત્યારે 30 લાખ જેટલી સરકારી જે નોકરીઓ છે તેની ભરતી છે તે સૌપ્રથમ કરી દેવાની છે અને ત્યારબાદ આગળની જેમ જેમ ભરતી આવશે તેમાં યુવાનોને રોજગાર મળે તે માટેનો પ્રયાસ છે તે કરવામાં આવશે। આ સાથે તે રાહુલ ગાંધીએ કહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે જૂઠાણા ફેલાવી રહ્યા છે તે પણ ખૂબ જ વધારે છે, કારણ કે જે જૂઠાણાની જે મોટી મોટી વાતો કરવા છે વિકાસની વાતો, પરંતુ વિકાસ જે છે ફક્ત પોતાના જે ઉદ્યોગપતિ મિત્રો છે તેનો જ થયો છે। પરંતુ સૌથી ચોંકાવનારી વાત એ છે કે સ્ટેજ ઉપરની જે બવાલ છે તે લોકોને વધારે જોવા મળી હતી, કારણ કે બે મોટા નેતાઓની વચ્ચે અને સાંસદના ઉમેદવાર અને સાથે એક ધારાસભ્ય આ બંને વચ્ચેનો જે ગજગ્રાહ અને ગ્રુપિઝમ જે જોવા મળી રહ્યું હતું તેને લઈને લોકોમાં ક્યાંક ને ક્યાંક જે ચર્ચા અને સાથે સાથે એક હાસ્યાસ્પદ વસ્તુ પણ જોવા મળી, કે કારણ કે એક તરફ રાહુલ ગાંધી છે હરિયાણામાં 10માંથી 10 સીટો જીતવાની વાત કરે છે, તો સ્ટેજ ઉપર જ આ રીતે જે બંને લોકોની વચ્ચે જે ગ્રુપિઝમની સાથે સાથે ઝઘડો પણ ચાલી રહ્યો છે। જી તો હરિયાણામાં રાહુલ ગાંધી પ્રચંડ પ્રચાર કરી રહ્યા છે। 10 સીટો જીતવાનો એક તરફ દાવો કરી રહ્યા છે અને તેમના જ સંબોધન દરમિયાન સ્ટેજ પર ગ્રુપિઝમ પણ જોવા મળ્યું, તેને લઈને પણ ચર્ચાઓ ઉઠી છે। તો બીજી બાજુ નરેન્દ્ર મોદી પર પણ તેમણે આક્ષેપો કર્યા છે। 22 લોકોને અમીર બનાવવાનો નરેન્દ્ર મોદી પર
આરોપ લગાવ્યો છે તો સાથે જ દેશના યુવાનોને બેરોજગાર કર્યા હોવાનો પણ રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો છે તો સાથે જ પોતે 10 સીટો જીતવાનો દાવો કર્યો છે મોદી સરકાર અબજોપતિની સરકાર હોવાનું પણ કટાક્ષ કર્યો છે।